હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોડે છે એફવાય બીકોમ સેમ 2 એકાઉન્ટ યાદ છે ને, જેમાં આપણે આડત માલની શરૂઆત કરી છે. તો થોડી આપણે એની ઝાંખી ઝલક જોઈએ. અબ તક આપને દેખા આડત માલમાં. તો સૌપ્રથમ તો આડત માલમાં આપણે જોયું હતું કે માલધણી કોને કહેવાય, આડતિયો કોને કહેવાય. માલધણીના ચોપડે આડત માલ ખાતું અને આડતિયાનું ખાતું બનાવવાનું છે. આડતિયાના ચોપડે માત્ર માલધણીનું ખાતું તૈયાર કરવા જવાનું. આડત માલ ખાતામાં કઈ કઈ એન્ટ્રી આવે એની આપણે થોડી ઝાંખી ઝલક મૌખિક જોઈએ. તો આડત માલ ખાતામાં ઉધાર બાજુ આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીય કિંમત સામે નફો લખવાનું. ત્યાર પછી માલધણીનો ખર્ચો આવવાનો છે, રોકડ ખાતે લખવાનું. ત્યાર પછી હુંડી આવવાની છે, રસ્તામાં નુકસાન આવશે જેને આપણે અસામાન્ય નુકસાન કહેવાનું છે. ત્યાર પછી તમને આપવાના છે સામાન્ય અને આસામણતના ટકા એ ક્યારે ગણાય, વેચાણ થાય ત્યાર પછી આપણને વેચાણ આંકડો આપશે કે જેમાં આડતિયાના ખર્ચા, તેણે ગાડી ભાડાના, જાહેરાત ખર્ચના, પેકિંગ ખર્ચના આટલા ચૂકવ્યા. તેણે શબ્દ એટલે કોણ? આડતિયો. સાથે રોકડ વેચાણ આપવાના છે, ઉધાર વેચાણ આપવાના છે. ભલામણથી પોતે અથવા તો ગોડાઉનમાં આગ લાગે, નુકસાન થાય, ચોરાઈ જાય તો એનું અસામાન્ય નુકસાન નોંધ પણ આપણે કરવાના છે. ત્યાર પછી આપણો સામાન્ય આડત અને આસામણત ગણી નાખવાની. બાકી રહેલો આપણો આખરનો સ્ટોક. યાદ છે આટલું? છે ને યાદ? હવે આપણે આગળ જવાના છે. ઝાંખી ઝલક પૂરી થઈ. જોઈએ આપણે કે તમને ઝાંખી ઝલકમાં કેટલો ખ્યાલ આવ્યો છે. આપણો 14 માર્કનો એક દાખલો પૂર્ણ કર્યો છે. તમારે અવશ્ય એને જોવો, પછી અહીંયા જોવા આવવું, જેથી તમને સમજવામાં એકદમ સરળતા રહેવાની છે. અને ટ્રેલર ખાસ જોવું અને ત્યાર પછી દરેક દાખલાઓ જે લેક્ચર બનાવ્યા છે મોકલેલ માલ અંગેના, હુંડી અંગેના, અસામાન્ય નુકસાન અને વેચાણ અંગે દરેકનો કન્સેપ્ટ ક્લિયર કરીને આવો. તો 14 ગુણ દાખલામાં તમને ગણતી વખતે હું જ્યારે થિયરી કેમ તો તમને મારા કરતાં પણ પહેલી તમે બોલી જાઓ કે સાહેબ આમાં આ રીતના ગણવાનું છે. હું ને તમે રૂબરૂ મુલાકાત થતી નથી, પણ હું તમને કહું કે આ મુદ્દો છે તો તમારા મગજમાં મારા કરતાં તમારો પહેલો વિચાર આવવો જોઈએ. એના માટે એ લેક્ચર બનાવેલા છે. એ તો અહીંયા તો આવવાનું જ છે, પણ અહીંયા વાર લાગશે તે જોઈને આવો, તમને વાર લાગવાની નથી. વાંચો સારંગે. મલ્હારને તારીખ 1/1/18 ના રોજ 100 કોમ્પ્યુટર આડતથી વેચવા મોકલેલા છે. સારંગ માલધણી કહેવાય, મલ્હાર આડતિયો કહેવાય. કેટલા કોમ્પ્યુટર વેચવા મોકલેલા છે આડતથી? 100. દરેક કોમ્પ્યુટરની ભરતીયા કિંમત, દરેક એટલે કેટલી? 1ની 25,000. પડતર પર 25% નફો મળે એટલે આપણા મગજમાં આવ્યું કે પડતર વત્તા નફો છે તે ભરતીયા કિંમત, અથવા તમને શીખવાડ છે કે મૂળ કિંમત પ્લસ નફો છે તે ભરતીયા કિંમત, જેના પર ટકા આપે એને 100% ગણવાનું. ત્યાર પછી સારંગ એટલે કે માલધણીનો ખર્ચો તમને આપવાના છે કે આટલા આટલા રૂપિયા ચૂકવેલા છે. ત્યાર પછી સારંગે મલ્હાર ઉપર 5 લાખની 3 માસ મુદતની હુંડી લખી, જે સ્વીકારી. સારંગ 1 માસ પછી વટાવી એટલે વટાવો પણ આપણો આવવાનો છે. આવું તમને ક્યારે વિચાર આવે? તમે ટ્રેલર જોયો હોય, આપણે હુંડીના દાખલા ગણાવ્યા છે, મોકલેલ માલ, તો તમને વધુ ખ્યાલ આવે કે રકમ વાંચતી વખત તમારા મગજમાં આ પ્રકારના વિચાર આવી જાય. ઓકે. ત્યાર પછી રસ્તામાં 10 કોમ્પ્યુટરને આગ લાગવાથી નાશ પામી ગયું છે ભાઈ, અસામાન્ય નુકસાન આવી ગયું. વીમા કંપની આટલા રૂપિયાનો આપણો દાવો સ્વીકારી ગયેલી છે. ત્યાર પછી મલ્હારે 30 કોમ્પ્યુટર 36,000ની કિંમતે રોકડેથી વેચ્યા છે. એમ કે 30 કોમ્પ્યુટર દરેક રૂપિયા 38,500ની કિંમતે ભેરવીને, બરાબર, ભેરવી નહીં ભેરવી છે, જો ડબલ માત્રા છે, બરાબર ને, ભેરવી નથી, ભેરવી છે, ડબલ માત્રા છે. ત્યાર પછી 20 કોમ્પ્યુટર 38,000ની કિંમતે ભલામણથી વેચાશે ને, સારંગની ભલામણ, માલધણીની ભલામણ આવી ગઈ. ત્યાર પછી ભેરવી આપણને ભેરવી ગઈ
₹1000 1000 ને 10,000 વસૂલ થઈ શક્યા નથી. વસૂલ ન થઈને શું કહેવાય? ઘાલખાત. કલ્યાણ પણ આપણું કલ્યાણ કરી ગયો એમ કે 90% રકમ વસૂલ થઈ શકે, 10% આપણા પૈસા બૂચ મારી ગયો. આપણે થિયરી કીધી છે, યાદ છે ને? આસામી આડત આપે તો ઉધાર વેચાણ પર ઘાલખાત ગણવી નહીં, પણ ભલામણથી કરેલ વેચાણ પર જો ઘાલખાત હોય તે લખવા જવાનું. જોઈએ તો પછી ત્યાર પછી 5% સામાન્ય આડત, 2% આસામી આડત આપણે આપવાની છે. આવું કીધું છે. સારંગના ચોપડે આડત માલ ખાતું અને મલ્હારના ચોપડે સારંગનું ખાતું તૈયાર કરો કીધું છે. માલધાણીના ચોપડે આડત માલ ખાતું અને આડતિયામાં માલધાણીનું ખાતું પૂછેલું છે. આપણે માત્ર પેલા આડત માલ ખાતું આડતિયાનું શીખવાના છે. પછી આડતિયાના ચોપડામાં કેવી રીતના લખવાનું છે માલધાણી તે આપણે જોવાના છે લેક્ચરમાં. ઓકે, તો સૌપ્રથમ આપણે આપણું આડત માલ ખાતું તૈયાર કરી દઈએ. આડત માલ ખાતું, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા, ઉધાર જમાનો ખ્યાલ તમને હોવો જોઈએ. આડતિયાનું ખાતું, વિગત રૂપિયા, વિગત રૂપિયા. ખ્યાલ આવે આટલું? થાય ને આટલું? ત્યાર પછી આપણે ગણતરીના પેજ પર નંબર આપી દેવો કે આપણે ગણતરી કરવાની છે. કેમ કરવાની છે તે પણ આપણે જોઈએ. ખાના ત્યાર દરેકને ખ્યાલ તો આવશે ને. હવે પહેલો પેરેગ્રાફ વાંચવાનો, શું અસર થવાની છે એની એક ઝાંખી ઝલક પાછી જોઈએ. તો 100 કોમ્પ્યુટર આડતથી વેચવા મોકલેલા છે. દરેક કોમ્પ્યુટરની ભરતીય કિંમત આટલી આપી, કેટલી? 25,000. પડતર પર 25% નફો મળે રીતના બનાવવામાં આવ્યું છે કાચું ભરતીયું. આવું છે ને? હા. તો હવે ભરતીય કિંમતે જો માલ મોકલેલો હોય અથવા ભરતીય કિંમત ટકા આપ્યા હોય તો શું કરવાનું? આડત માલ ખાતામાં જવાનું, આંખ ખુલ્લી રાખવાની અને આડત માલ ખાતામાં ઉધાર બાજુ લખવાનું. ટૂંકમાં લખવાનું આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતીય કિંમત, એ જ લાઈનમાં સામે આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં શું લખવાનું? નફો. અને ગણતરીના પેજ પર જવાનું અને લખવાનું પડતર કિંમત પ્લસ નફો જે આવે તે ભરતીય કિંમત. મૂળ કિંમત લખો, પડતર લખો, સરખું જ છે બરાબર. જે આપે તે પ્રમાણે લખી દેવાનું. મૂળ કિંમતમાં ખર્ચા ઉમેરે એટલે પડતર કિંમત બને. હવે એટલે થોડો ઘણો ખર્ચો હશે તો ઉમેરીને આપેલો છે એમાં. જે હોય તે છોડો બરાબર. પડતર પ્લસ નફો જે આવે તે ભરતીય કિંમત. વાંચીએ તો કોના પર ટકા આપેલા છે? તો પડતર પર 25% નફો કીધો છે. તો પડતર 100, નફો 25. તો આપણી ભરતીય કિંમત કેટલી થવાની છે? 125. ત્યાર પછી વાંચો તો દરેક કોમ્પ્યુટરની ભરતીય કિંમત કેટલી આપી? 25,000. દરેક એટલે કેટલાની કહેવાય? એકની. તો એકની ભરતીય કિંમત આપણને આપી છે 25,000. તો 100 અને 25 રકમ કેવી રીતના લાવવાની દરેકને હોય તો ખ્યાલ હશે ને. 25,000 ભાગ્યા 125 ગુણ્યા 100 કરો, 20,000. 25 કરો, 5,000. કેલ્સી તમારા હાથમાં રાખવી. ચાલુ કેલ્સી, બંધ નહીં. યાદ રહેશે આટલું? ત્યાર પછી કેટલી વસ્તુ વેચવા મોકલી છે આપણે? 100 કોમ્પ્યુટર. તો આડત માલ ખાતામાં ઉધાર બાજુ આપણે વિગત તો લખી જ છે. આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતીય કિંમત, એક કોમ્પ્યુટરની ભરતીય કિંમત કેટલી છે? 25,000. તો 100 ગુણ્યા 25,000 કરો તો 2 0 એડ થઈ જવાના, 25 લાખ. એ જ પ્રમાણે સામે 100 કોમ્પ્યુટર
એક કોમ્પ્યુટર પરનો નફો 5000 છે તો 5 લાખ થાય. અને તમને એ પણ યાદ હશે કે હંમેશા ખાતું મૂળ કિંમતે બનવાનું છે. ભરતીય કિંમત માઇનસ નફો એટલે શું મળે? મૂળ કિંમત પડતર કિંમત. ખ્યાલ આવે ને આટલું? પહેલો પેરેગ્રાફમાં આ પ્રમાણે તમને આપવાના જ છે. આ પ્રમાણે તમારે ઘડામણ કરવાની જ છે. દરેક એટલે એક કોમ્પ્યુટરની કિંમત કહેવાય એટલે જેટલા પણ કોમ્પ્યુટર મોકલે એટલા પણ ગુણાકારમાં લઈ જવા. યાદ રહેશે આટલું? વાંચીએ આપણે આગળ. ત્યાર પછી સૂચના છે કે સારંગે ભાડાના 7500, નૂરના 18500, વીમાના 24000 ચૂકવેલા છે. તો તમારા લોકોની ઈચ્છા મને ખબર છે કે તમે આળસુ વધારે, હું જેવું લખીને આપું તેવું જ છાપ્યા કરે, એટલે આજે આપણે બધા ખર્ચા લખવાના છે. પેલા લેક્ચરમાં આપણે સર્વગન લખ્યું હતું, તમને કીધું તમે લખશો પણ તમે લખતા તમારા લોકો નોટમાં ચેક કરી છે. તો ભાડાના 7500 છે. ત્યાર પછી નૂરના 18500, ત્યાર પછી વીમાના 24000. સરવાળો કરીને બહાર લખવાનું છે. જોઈ શકો ભાડું 7500 છે તો લખ્યું ભાડું 7500. ત્યાર પછી નૂર છે 18500 લખ્યા 18500. વીમાના આપણી પર છે કેટલા? 24000 તો લખ્યા કેટલા? 24000. હવે આપણે એનો સરવાળો કરીએ તો 7500 પ્લસ 18500 પ્લસ 24000 કરીએ તો સરવાળો તમારો થાય કેટલો? 50000. આ કોનો ખર્ચો કહેવાય? માલધણીનો. 50000 ભાગ્યા 100 વસ્તુ કરીએ આપણે તો 2 0 કરી નાખવાના. એક વસ્તુ પરનો માલધણીનો ખર્ચો 500 રૂપિયા છે. આવું આપણે સમજવાનું છે. યાદ છે ને? આ રોકડ ખાતે જે ખર્ચો લખ્યો તે કોનો છે? માલધણી. અથવા તમે અહીંયા પણ જોઈ શકો સારંગી નામ છે ને, સારંગ કોણ છે? માલધણી. તો માલધણીનો ખર્ચો આપણો આ પ્રમાણે છે. ભાડાના 7500, નૂરના 18, વીમાના 24000. કુલ થયા કેટલા? 50000. 100 વસ્તુ મોકલી છે ભાગ્યા કરો 100. એક વસ્તુ પરનો 500 રૂપિયા ખર્ચો કોનો આવે? માલધણીનો. વાંચીએ ત્યાર પછી આગળ. મલ્હાર પર 5 લાખ રૂપિયાની 3 માસની હુંડી લખી. આટલું વાંચવાનું. હુંડી લખી તો આપણે ક્યાં લખવાનું? આડતિયાના ખાતામાં જમા બાજુ પર લેણી હુંડી ખાતે રકમ 5 લાખ રૂપિયા લખાઈ ગયું. એ સ્વીકારીને પરત કરવાનો જ છે. જેના પરથી પૈસા લેવાના તે આપણે આપવાનો છે. આપણે લખી જ દેવાનું. લખીએ એટલે આગળ વાંચવાની કોઈ જરૂર રાખવાની નહીં. બરાબર? કે સ્વીકારતો છે, પરત કરતો, એવું કોઈ જોવાની જરૂર નથી. કોઈ આપતા જ નથી કોઈ દિવસ. અને આપે તો વેલ એન્ડ ગુડ. ત્યારે બતાવીશું આપણે શું ફેરફાર થાય તે. પછી સારંગે 1 માસ પછી આ હુંડી 9% વાર્ષિક દરે વટાવી. તમને યાદ છે કે આપણે વટાવ ગણવા જવો પડે. તો વટાવ ક્યાં લખવાનો આવે? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું? લેણી હુંડી ખાતે કૌંસમાં વટાવ. વટાવ આપણે અહીંયા પિક્ચર પૂરું કરી દઈએ. 5 લાખની હુંડી છે, 9% વાર્ષિક આપેલા છે. અને સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે કેટલા માસ વહેલી વટાવી ભાગ્યા 12 તો કરવાના 12 માસના. ટકા આખા વર્ષના આપ્યા ને એટલે સમજીએ. તો 3 માસ મુદતની હુંડી લખી છે. કેટલા માસની? 3 માસની. 1 માસ પછી વટાવે. 3 માસની લખેલી હતી. 1 મહિના પછી એ પૈસા લઈ આવે તો કેટલા મહિના વહેલો પૈસા પડી ગયો? 2 મહિના. તો આપણા વટાવ કેટલા માસનો ગણવાનો આવે? 2 માસનો. 5 લાખ ગુણ્યા 9% કરો તો 9% જે તમે કરો એ
તમારા આખા વર્ષનો વટાવ કહેવાય કેટલો 45,000, મારે તો માત્ર 2 માસનો જોઈએ તો ગુણ્યા 2 ભાગ્યા 12 કરો તમારો વટાવ 7,500 રૂપિયા આવે. કેટલા આવે? 7,500. સમજાય આટલું? વટાવનો પીછો તમને આ રીતના સેટ કરીને આપવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો રસ્તામાં 10 કોમ્પ્યુટરના આગ લાગવાથી નુકસાન પામેલા છે એમ કે વીમા કંપનીએ 18,750 નો દાવો મંજૂર કર્યો. અને શું કહેવાય? અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણવાનું આવે? મૂળ કિંમતે. કેટલા કોમ્પ્યુટર આપણા રસ્તામાં ધોવાઈ ગયા? 10 કોમ્પ્યુટર, તો લખવાનું છે 10 ગુણ્યા કઈ કિંમત કરવાની? તો કૌંસમાં લખ્યું છે અસામાન્ય નુકસાન મૂળ કિંમતે ગણાય. તો આપણી પર ગણતરીના પેજ પર છે જ. કેટલી છે મૂળ કિંમત? 20,000. તો આપણે લખીએ 20,000. 10 લાગી જવાનું. તો 2 લાખનો આપણો ખર્ચો થવાનો છે પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 10 વસ્તુ. એક વસ્તુ પરનો ખર્ચો એટલે ક્યાં જોવાનું? આડત માલ ખાતામાં લખેલા જ છે આપણે, છે ને? કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. તો ગુણ્યા કેટલા કરવાના? 500. આડતનો ખર્ચો કેમ નથી આવતો? હજુ આડત્ય રસ્તામાં આવ્યો જ નથી, માર્કેટમાં નથી, રસ્તામાં છે માલ, છે ને? એટલે આડત્યનો પ્રમાણસર ખર્ચ આવતો નથી. તો 500 રૂપિયા ગુણ્યા કરવાના તો 5,000. તો 2 લાખ વત્તા 5,000 કરીએ તો 2,05,000 નો આપણો ખર્ચ સાથે નુકસાન થવાનું છે. જેની સામે વાંચો વીમા કંપની કેટલા આપે? 1,87,500 દરેકને દેખાય છે ને? વીમા કંપનીએ 1,87,500 નો દાવો મંજૂર કર્યો. તો માઇનસ વીમા કંપની કરો, માઇનસ કરો, કંકુ નામ કે ને, હા કરો માઇનસ 2,05,000 માઇનસ 1,87,500. તો તમને માત્ર 17,500 રૂપિયાનું માત્ર નુકસાન થવાનું છે. યાદ રહેશે? આ અસામાન્ય નુકસાન મૂળ કિંમતે ગણાય. જેટલી વસ્તુઓ ગુણ્યા મૂળ કિંમત કરવાની. આડત માલ ખાતામાં જો તો જોવાનું, સમજ નહીં પડતી હોય કે ભાઈ કેટલા ખર્ચા આવી ગયા, માત્ર એક જ ખર્ચ આવ્યો, એ કઈ ખર્ચો ઉમેરી આપવાનો. જેને સમજ નથી પડતી એને, બાકી જેને ખ્યાલ આવતો કે રસ્તામાં થતો છે એટલે માત્ર માલધણે પૈસા આપ્યા એ જ ઉમેરવા પડે. ખ્યાલ આવે ને? તો આપણે માત્ર નોંધ કોની કરવાની આવે? દરેકને ખ્યાલ છે ને? આપણે વીમા કંપની જેટલા આપે અને જે નુકસાન થાય એ બેની નોંધ કરવા જવાનું. તે પણ ક્યાં નોંધ કરવા જવાનું? આડત માલ ખાતામાં. જવાબ આવ્યો કે માલ બેક ટુ પહેલા જતો રહે ને. અસામાન્ય નુકસાન કાઉન્સમાં લખી દઈએ આપણે 10. કેમ 10 લખ્યા હોય દરેકને ખ્યાલ આવશે. જેને પહેલા લેક્ચર જોઈને ખબર છે કે જ્યારે છેવટનો સ્ટોક ગણવાનો આવે ત્યારે જોઈએ ને આપણને, હા એના માટે વીમા કંપની આપણને કેટલા આપે? 1,87,500 દરેકને ખ્યાલ છે ને? 1,87,500 આપે. જે તો આપણને તૈયાર જ આપે, અડધો માર્ક તો તૈયાર જ. આપણે નફા નુકસાન ખાતે જે નુકસાન ભોગવવું પડ્યું તેના માટે આપણે ગણામણ કરી કેટલા એવા? 17,500. તો લખીએ આપણે 17,500. ખ્યાલ આવે? અસામાન્ય નુકસાન હંમેશા મૂળ કિંમતે ગણાય. નુકસાન થયેલું છે વીમા કંપની જેટલા પર લખવાનું. માત્ર નફા નુકસાન માટે કેટલા રૂપિયા આવે તે શોધવાનું. નુકસાન ઇધર જો નફો થઈ જાય તો હા પેલી બાજુ લખવાનું આવે. ખ્યાલ આવી ગયો ને? જઈએ આપણે આગળ. પછી મલ્હારે 30 કોમ્પ્યુટર દરેક રૂપિયા 36,000 ની કિંમતે રોકડેથી વેચા. દરેક એટલે એકની કિંમત કહેવાય. લેખીય શબ્દ હોય, દીઠ શબ્દ હોય તો તમારે જેટલી વસ્તુ છે એના ગુણ્યા એ ભાવ કરવા જવાનું. યાદ રાખજો. રોકડેથી વેચાણ છે. પછી 30 કોમ્પ્યુટર દરેક એટલે એકની જ કિંમત આપી છે 38,500 માં.
ભેરવી, ભેરવી નહીં, ભેરવી ડબલ માત્રા છે. એને આપણે ઉધાર વેચેલું છે. 20 કોમ્પ્યુટર દરેક 38 કિંમતે ભલામણથી કલ્યાણને આપણે આપેલું છે. તો આપણા 3 પ્રકારના વેચાણ છે. આડત્યાનો કોઈ ખર્ચો આપણી પર આવ્યો નથી. જો નહીં આવે તો નહીં લખવા જવાનું. એવું નથી કે આવો જ જોઈએ, નથી આવતો. જો નથી આવતો ને, તમને પ્રશ્ન નહીં થવો જોઈએ. વેચાણ ક્યાં લખવાનું? આડત્યામાં ઉધાર, આડત માલમાં જમા બાજુ. હેડિંગ આપી દઈએ આપણે, આડત્યા ખાતે કૌંસમાં તમારી જાણકારી માટે માત્ર વેચાણ. પહેલું વેચાણ છે રોકડેથી છે. કેટલું છે? તો 30 કોમ્પ્યુટર 36,000 ની કિંમતે ગુણાકાર હું પછી કરું. ત્યાર પછી 30 કોમ્પ્યુટર 38,500 ની કિંમતે ઉધાર. ત્યાર પછી 20 કોમ્પ્યુટર 38,000 ની કિંમતે સારંગની ભલામણ, એટલે શું કહેવાનું? ભલામણથી વેચાણ 20 ગુણ્યા 38,000. હવે માત્ર મારે ગુણાકાર કરીને બહાર લખી દેવાનું છે. 30 ગુણ્યા 36,000 10,80,000. ત્યાર પછી 30 ગુણ્યા 38,500 11,55,000. 20 ગુણ્યા 38,000 7,60,000. આ 3 વેચાણ આડત્યાના ખાતામાં શું કરી દેવાનું? ઉધાર બાજુ. કોઈની ઈચ્છા તો હેડિંગ આપવાનું કે ભાઈ આડત માલ ખાતે રોકડેથી વેચાણ રકમ બહાર લખી દેવાની 10,80,000. ઉધાર વેચાણ 11,55,000. ભલામણથી વેચાણ 7,60,000. ખ્યાલ આવે આટલું? સમજાય દરેકને? યાદ રહેશે? વેચાણ દરેક એટલે એકની કિંમત કહેવાય, એટલે આપણે જેટલી પણ વસ્તુ તે પણ ગુણાકારમાં લખવાની. અને વેચાણ એટલે માલ જાય તો ક્યાં? જમા બાજુ. પછી એમાં ઉધારમાં લખો કે જમામાં લખો તે તમને પ્રશ્ન નહીં થવો જોઈએ. નહીં થવો જોઈએ ને? વાંચીએ આપણે આગળ. પછી કીધું છે કે ભેરવી, ભેરવી નહીં, ભેરવી 10,000 રૂપિયા એની પાસેથી વસૂલ થઈ શકતા નથી. વસૂલ ન થઈ શકે તેને શું કહેવાય? ગાલખાત. આપણા પૈસા બૂચ મારી ગઈ. હવે ભેરવીને કયું વેચાણ કરેલું છે આપણે? ઉધાર વેચાણ. દાખલામાં જ આસામી આડત આપી હોય અને ઉધાર વેચાણ હોય, ખાસ યાદ રાખજો. ઉધાર વેચાણ હોય અને આસામી આડત આપી હોય તો ગાલખાતની નોંધ કરવા જવી નહીં. એટલે કે આ જે આપણો હવાલો જે છે, આ કોણ? આ ભેરવી વાળો, જે આપણે માટે કઈ કામનો નથી. કામનો તો છે શીખવા માટે. પણ ઉધાર વેચાણ હોય, આસામી આડત આપી હોય તો ગાલખાતની નોંધ એના પર કરવાની આવતી નથી. પણ જો ભલામણ વાળું વેચાણ છે, કલ્યાણ ને જો છે ને, કલ્યાણ નાદાર થઈ ગયો, 90% રકમ આપણે એના પરથી વસૂલ કરી લીધી. તો કેટલા ટકા રકમ વસૂલ નહીં કરી? ટકા 100 પર ગણાય. દરેકને ખ્યાલ છે ને? 90% વસૂલ નહીં થયા, આ વસૂલ કરી દીધા તો વસૂલ કરવાના બાકી કેટલા? 10%. તો આપણે એના પર ગાલખાત ગણવા જવાની. શાના પર? ભલામણથી કરેલા વેચાણ પર. કેટલું વેચાણ છે ભલામણથી તે આપણે જોઈએ. તો ભલામણથી વેચાણ કેટલું છે આપણું? 7,60,000. અને ગાલખાત લખવાની ક્યાં? આડત માલ ખાતામાં ઉધાર બાજુ.
કાઉન્સમાં લખી મૂકજો ભલામણથી કરેલ વેચાણ પર 7,60,000 ગુણ્યા 10%. 10% એટલે 1 મિનિટ ઓછું 76,000. એમાં કેલ્સી વાપરવા જેવું કામ છે હું જો ગલખાત ખાતે 76,000. યાદ રહેશે આટલું પાકો ને. ઉધાર વેચાણ પર ગલખાત કેમ નહીં ગણાય? આશા મેળત આપી છે એટલે ભલામણથી એટલે કે માલધણી કીધું કે ભાઈ તો આપી દે, પૈસા નહીં આપે તો માલધણી ભોગવે. હા આપણે હિસાબ આપણે બનાવે છે માલધણીના ચોપડે, પણ તમારા મગજને એટલો બધો ફિટ નહીં થાય એટલે યાદ રાખવાનું ભલામણથી ચણ પર ગલખાત ગણવા જવાનું. આશા મળત આપીએ એટલે ઉધાર પર ગણવાની જરૂર નથી. યાદ રહેશે ભલામણથી ચણ પર એક પ્રકારનું ઉધાર જ કહેવાય. શું કહેવાય? ઉધાર જ કહેવાય. પણ એની જવાબદારી માલિકે લીધી ને આ જવાબદારી આપણે લીધી. ટ્રેલર જોઈને આવજો એક વખત કેમ ઉધાર પર ગલખાત નહીં ગણી. બરાબર, જોઈએ આપણે આગળ. અસર બીજી ક્યાં આપવાની? આડતિયાના ખાતામાં. ત્યાર પછી 5% સામાન્ય અડત, 2% અસામયિક આપવાનું છે. સામાન્ય અડત કોના પર ગણાય? કુલ વેચાણ પર. કોના પર? કુલ વેચાણ પર. સામાન્ય આડત 5% ગણવાની છે ને. 5% કોના પર ગણાય? કુલ વેચાણ પર. તો તમારે શું અહીંયા પણ છે, અહીંયા પણ છે. આપણે અહીંયા સરવાળો કરી નાખીએ, બરાબર ને? 1080 વત્તા 1155 પ્લસ 760. તો તમારો કુલ વેચાણ તમારી જાણકારી માટે આપણે ઉપર લખતા છે. તો લખી આપે કુલ વેચાણ તમારો થયેલો છે 29,95,000. કેટલો? 29,95,000. એના તમારે માત્ર 5% કરવાના ગુણ્યા 5%. તો તમારી સામાન્ય આડતની રકમ 1,49,750. બીજી અસર આડતિયાના ખાતામાં જવા બાજુ સામાન્ય આડત 1,49,750 કોના પર ગણાય? કુલ વેચાણ પર. રોકડ ઉધાર ભલામણ 3 ને 3 નો સરવાળો કરવાનો, એના 5% કરી દેવાનું. યાદ રહેશે ને આટલું? પછી આપણને આસામી અડત કેટલી આપી છે? 2%. આસામી આડત 2% કોના પર ગણાય? ઉધાર વેચાણ પર. ઉધાર કેટલું છે? 11,55,000 ગુણ્યા 2% કરો તો 23,100. કેટલા? 23,100. કોના પર ગણીએ આપણે આસામી આડત? ઉધાર વેચાણ પર. ઉધાર વેચાણ કેટલું છે? 11,55 છે ને. ગુણ્યા 2% કરી દેવ કેટલા આવે? 23,100. ખ્યાલ આવે? તો આપણી માહિતી બધી પૂરી થાય છે. હવે શું કરવાનું? તો હવે આપણે છેવટનો સ્ટોક ગણવાનો. શું ગણવાનું છે? છેવટનો સ્ટોક. ક્યાં લખાય? આડત માલમાં જમા બાજુ પર. તો લખીએ આપણે છેવટનો સ્ટોક. કઈ કિંમતે લખવાનો? ભરતિયા કિંમતે. શુભ મુહૂર્ત કરે ભરતિયા કિંમત તો અંતે ભરતિયા કિંમત આવવાનું જ છે. તમને ખબર છે કે જન્મે ત્યાં તમારું વજન કેટલું હોય અને મૃત્યુ પામે ત્યાં રખડાનું વજન પણ તમારા આંખનું પણ એટલું જ થવાનું છે. એમ કે છેવટનો સ્ટોક કેટલો છે? ભરતિયા કિંમત તો મને ખબર છે કે 25,000 છે. રકમ આપણે ઘરમાં લખવી પડશે ને પાછી, એટલે જગ્યા રાખીએ થોડી. હવે કેટલા કોમ્પ્યુટર મારી પર વધેલા છે એ જાણવા માટે મારે કેલ્સીમાં એક તો 0 કરી દેવું પડે. અને કેટલા મોકલેલા આડત માલ ખાતામાં જ જોવાનું. કેટલા મોકલેલા છે? 100. કેલ્સીમાં લખવાનું 100. જેમાંથી 10 નુકસાન પામી ગયા રસ્તામાં તો -10 કરી દેવ. 90 વધ્યા હતા એમાંથી 30 રોકડેથી વેચા. ત્યાર પછી 30 ઉધાર વેચા છે. ત્યાર પછી 20 ભલામણથી વેચા તો કેટલા નીકળી જવાના છે? 90. બરાબર ને? 30 ને 30 60. 10
90 થઈ ગયા ને 100 ઓછા 90 પિક્ચર પૂરું તો વધ્યા કેટલા 10 તો 2,50,000 પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 10 ગુણ્યા 500 અહીંયા આપણે લખેલા છે દરેક ખ્યાલ છે ને આડતિયાનો ખર્ચો નથી આવવાનો કેમ નથી આવવાનો એ આપણે જાણી ગયા કેમ આપ્યો એટલે લખવાનો આવે ને તો બહાર થવાના 2,55 અને ઉધાર બાજુ છેવટના સ્ટોકનો નફો શું કરવાનું 10 ગુણ્યા નફો કેટલો છે 5,000 તો કેટલા થવાના 50,000 છેવટનો સ્ટોક આડતિયા ખાતામાં લખવાનો આવતો નથી યાદ રહેશે આ શરૂઆત કરે ભરતિયા કિંમતે અંતો ભરતિયા કિંમતે થવાનું છે બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ બાકી રહેતું નથી તફાવત કરી આપું સરવાળો લખવામાં તમે બહુ એક્સપર્ટ છો પહેલા આપણે સરવાળો કરીએ જમા બાજુનો 5 લાખ વત્તા 1,87,500 વત્તા 17,500 10,80,000 વત્તા 11,55 વત્તા 7,60 વત્તા 2,55 સરવાળો 39,55 થતો છે એમાંથી માઇનસ કરીએ ઉધાર બાજુનો તો પહેલા છે 25 લાખ ત્યાર પછી 50,000 માઇનસ 7,500 માઇનસ 76,000 માઇનસ 1 49 750 0 લખવાનો રહી ગયો છે માઇનસ 23,100 માઇનસ 50,000 તો તમારો તફાવત 10,98,650 લખવાનું ક્યાં સામાન્ય નફા નુકસાન ખાતે ક્વેશ્ચન માર્ક આટલા રૂપિયા તમને નફો થવાનો છે ખ્યાલ આવે ને થઈ ગયું આટલું થશે કમ્પ્લીટ તમારું હવે આડતિયાના ખાતામાં નફો લઈ જવાનો આવતો નથી ક્યાં લઈ જવાનો નફા નુકસાન ખાતામાં અને માલધણી પર ઘણા બધા આડતિયા હોય એટલે શું લખે સામાન્ય નફા નુકસાન ખાતે એ બહુ બધા નફા નુકસાન આવવાના છે એટલે પોતે સામાન્ય નફા નુકસાન ખાતું બનાવે અને પછી બંધ કરીએ આડતિયાનો નફા નુકસાન ખાતે લઈ જાય 10,80,000 11,55 આપણી પાસે સરવાળો છે જ ઉપર જો છે ને હા 29,95 કોઈને પેટમાં ગણ્યા કરો વાંધો નથી માઇનસ 5 લાખ આપણે માંગી લીધા 76,000 બૂચ મરાઈ ગયા તેના છે એને કમિશન આપ્યું 49,750 લે લે માઇનસ 23,100 તો બાકી રહેવાના છે 22,46,150 રૂપિયા દેગા આટલા રૂપિયા આપણે આડતિયા પરથી લેવા પડે એમ કે ખ્યાલ આવી ગયો યાદ રહેશે આટલું સમજાઈ ગયો એકદમ દાખલો સરળ છે તમે માત્ર એની થોડી થિયરી યાદ રાખો અને તમને થિયરી યાદ રહેવા માટે તમને કોન્સેપ્ટ શાંતિ દરેક કરાવેલા છે કોઈ બાકી રાખેલો નથી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી દેવો અને તમને જો વિડીયો પસંદ નહીં આવે તો અનલાઇક પણ કરી દેવો અને સબસ્ક્રાઇબ કરતા જ નહીં તમને બીજી વખત વિડીયો જોવા મળશે નહીં તમને જો બીજી વખત જોઈતું હોય કે ભાઈ સાહેબ સમજાવ્યું છે મારા માટે યોગ્ય છે તો સબસ્ક્રાઇબ અવશ્ય કરવો સીતારામ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા 14 દાખલાની